નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસામુણમ એસો પંચ નમુકારો સૌવ પાપપનાશનો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ. અનેક ગ્રંથોનું અધ્યયન કર્યા પછી જ આવા કદાચ કેટલાક નીતિ વાક્ય બની શકતા હશે. કેટલો અનુભવ, કેટલું અધ્યયન, કેટલું ઊંડું નિરીક્ષણ અને એ સમયના જગતને એમને કેટલી નજીકથી પરખ્યું હશે. એ મહાત્મા કેટલા હજારો વ્યક્તિઓને મળ્યા હશે અને પછી એમના મનમાંથી જે એક વિચાર ઉદ્ભવ્યો, બસ એટલે આ ગ્રંથ બની ગયો. એવા એક એક નીતિ વાક્યો બનાવ્યા છે કે જે આપણને આજે પણ એમ લાગે છે કે જાણે કે આપણા માટે જ બનેલા છે. અને આવા વિચારોની ભેટ રોજ સવારના પોરમાં આવા એક મહાત્માઓ તરફથી આપણને મળતી જાય. એવા એક એક નીતિ વાક્યો છે કે જેને કદાચ અમલની અંદરમાં લાવી લઈએ ને તો પરિવારથી લગાવી અને છેક રાષ્ટ્ર સુધીની અંદરમાં એક સુખની લહેરખી પ્રસરી જાય. આપણને પણ જીવનની અંદરમાં એક અદ્ભુત આનંદ અને પ્રસન્નતાનો અનુભવ થાય. ગઈકાલે આપણે 85મા નંબરની અંદરનું 85 નંબરનું સૂત્ર જોયું. આજે આપણે આગળ વધવું છે 86 નંબરનું સૂત્ર. આમાં પણ મહાત્મા એક સરસ મજાની નીતિ વાત બતાવે છે. આમાં કોઈ સવાલ નથી, પરંતુ એક સામાન્ય સાધારણ આપણને નિયમ બતાવે છે. અકાલ સહમ કાર્યમ અધ્યસ્વિનમ ન કુર્યાત. એટલી સરસ મજાની પ્રેમાળ સલાહ છે. કદાચ લાખો રૂપિયા ખર્ચીએ અને આવી સલાહ આપણને કોઈ વ્યક્તિ પાસેથી ન મળે એવી સરસ મજાની સલાહ આ મહાત્મા પાસેથી આપણને મળે છે. અકાલ સહમ કાર્યમ અધ્યસ્વિનમ ન કુર્યાત. તરત જ કરવા યોગ્ય કાર્ય. અકાલ સહમ એટલે જેને કાલ સહન કરી શકે એમ નથી, જેને સમય પસાર કરવો પાલવે એમ નથી, પોસાય એમ નથી. जिनको સમય પાસ કરના ચલે એસા નહીં હે. એવા કેટલાક કાર્યો છે એમાં અધ્યસ્વિનમ એટલે આજકાલ ન કરાય. આપણે શું કરીએ છીએ, મોટા ભાગના કાર્યને આજકાલ ઉપર ઠેલવી દઈએ છીએ. આ એક માનવ મનની એક નબળી કડી છે. મને પણ કંઈક કરવાનું મન થયું તો તાત્કાલિક હું નહીં કરું. શું કરીશ, કરવાનું મન થયું છે ને 2-4 દિવસમાં વિચારું છું. 2-4 દિવસની અંદરમાં હું તમને જવાબ આપું છું. કોઈ પણ વ્યક્તિને માનો કોક જગ્યાની અંદરમાં લાભ લેવા માટે કહીએ કે આ તીર્થમાં ઉદ્ધાન કરાવવા જેવા છે, આ છડીપાલી સંઘ કરાવવા જેવો છે, અથવા તો આ ઉપાસયનો લાભ લેવા જેવો છે, અથવા તો આ વિહારધામની અંદરમાં તમારે લાભાર્થી બનવા જેવું છે. આવું કોઈ પણ વાત સારી, ઉત્તમ અને શ્રેષ્ઠ વાત ક્યારે પણ આવે એટલે હું અને તમે બધા એક જ કામ કરીએ, અધ્યસ્વિનમ કરીએ. અધ્યસ્વિનમ સંસ્કૃત શબ્દ છે, એનો મતલબ છે આજકાલ. देखता हूं मैं आज भी करूं, कल सोच के बताता हूं, आज सोच के बताता हूं, अभी मैंने किसी को पूछा नहीं, अभी मैंने सोचा भी नहीं. તો મહાત્મા આપણને એટલી પ્રેમ ભરી સલાહ આપે છે કે દોસ્ત, જ્યારે એ કાર્ય કરવાનું છે એ કાર્યને હવે તારે વિલંબમાં નખાય એમ જ નથી. અકાલ સહમ એટલે એ કાર્યને વિલંબમાં મૂકી શકાય એમ નથી, કરવાનું જ છે. નહીં કરીશ તો તને નુકસાન છે અને નહીં થાય તો તને ઘોર પસ્તાવો પણ થવાનો છે. યાર, તક હાથમાંથી આવીને ચાલી ગઈ. લક્ષ્મી ચાંદલો કરવા માટે આવીને મોઢું ધોવાની અંદરમાં ગયો. આ એક ગુજરાતી પ્રયોગ છે ને, લક્ષ્મી ચાંદલો કરવા માટે આવે અને મોઢું ધોવાની અંદરમાં જવાનું. એટલે કોઈક એવી સારી તક આપણા ભાગ્યના તિલક ઉપર, આપણા લલાટ ઉપર ભાગ્યનું તિલક કરવા માટે આવે છે. સામે ચડીને તક આપણને મળે છે અને પછી વિચારવાની અંદરમાં રહ્યા અને પછી એવા હાથમાંથી ગયા. મેં એવી કેટલી કથાઓ વાંચી છે કે કોઈ ફિલ્મના પ્રોડ્યુસરે ફલાણા અભિનેતા કે અભિનેત્રીને ફોન કર્યો કે મેં આવી એક કથા વિચારી છે, આ એક મારી કથા તમને મોકલું છું, તમે આની અંદરમાં લીડ રોલ કરો, તમને આની અંદરમાં મોટો રોલ આપવામાં આવે છે, લીડ રોલ તમને આપવામાં, તમે આની અંદરમાં મુખ્ય અભિનેતા કે અભિનેત્રી બનવામાં આવશે. હવે નસીબ જાગ્યું, સામેથી મળ્યું અને ઓલાને કહે છે હું તમને 2-4 દિવસમાં જવાબ આપું છું. વળી પાછું ઠેલવ્યું, વળી પાછું લંબાવ્યું, વળી પાછું લંબાવ્યું. છેવટે જે દિગ્દર્શક હતા એને બીજા અભિનેતા અભિનેત્રીને નક્કી કરી નાખ્યા અને ઓલાએ શું વિચાર્યું
કે આ ફિલ્મ કદાચ નહીં કરું તો ચાલશે, એવા કઈ કથામાં દમ નથી દેખાતો, એવી સ્ટોરીની અંદરમાં કોઈ મને એવી દમદાર નથી દેખાતી. અને પછી એ મૂવી એવી હિટ ગઈ, એવી સુપર ડુપર હિટ ગઈ, અને ઓલો અભિનેતા કે અભિનેત્રી પોકે પોકે રડ્યા છે. યાર આ રોલ મને મળતો હતો, ચારે કોર નામ છવાઈ જાત, અને એક મૂવી હિટ જાય એટલે બીજી 10 મૂવીની અંદરમાં કામ મળી જાય. પછી એ પ્રોડ્યુસરને વારંવાર માફી માગે કે સર ગલતી હો ગઈ, दोबारा ऐसा नहीं करूंगा. સર કે ભાઈ હાથમાંથી ચાન્સ ગયો, હવે તો જે નેતા અભિનેતા સાથે અમારું ટાઈપ થયું છે એ જ આગળ વધવાના. તો શું કર્યું? અકાલ સહમ કાર્યમ. કેટલાક કાર્ય એવા છે જે કાલ વિક્ષેપને સહન નથી કરી શકતા. જેને તમે ટાઈમ ઉપર ઠેલવો ને, કાલ ઉપર, આવતીકાલે, પછી, એમાં જો આપણે ઠેલવવાની અંદરમાં ગયા તો એમાં અધ્યસ વિનમ ન કરી શકાય. એને કરવું જ પડે, એને તમારે આજને આજ જ કરવું પડે એમ છે. આવા હું તમને કેટલી પણ વસ્તુઓ બતાવું કે જેની અંદરમાં માણસ આવું કરવાની અંદરમાં ગયો અને પછી એવો પસ્તાયો છે, એવો ઘોર પસ્તાયો છે. સારા ઘરની ઓફર આવી, સારા પરિવારની ઓફર આવી, દીકરા દીકરી માટે સારા ઘરનું માંગવું આવ્યું, અથવા તો કોઈ સારા ગુરુ ભગવંત આપણને મળી ગયા અને ગુરુએ ઓફર પણ કરી કે દોસ્ત આવી જા સંયમ જીવનની અંદરમાં, લઈ લે આ ભગવાન મહાવીરનું રજોહરણ, પહેરી લે ભગવાન મહાવીરનો સમણ ભગવંતનો વેશ, અને આવ હું તને તૈયાર કરીશ 5-10 વર્ષની અંદરમાં ઉત્તમ સમણ ભગવંત બની અને હું તને જીન શાસનના ચરણોની અંદરમાં સોંપી દઈશ. આવી એક તક મળેલી હતી, પરંતુ આપણે શું કર્યું? કાલસહમ, એને સમય ઉપર ઠેલવી નાખ્યું. હું વિચારીને કહું છું, પછી કહું છું, ગુરુ કે વિચારવા જેવું નથી, આ લાભ લઈ લેવા જેવો છે. આ યોજના સારામાં સારી છે, ફરીવાર આવી યોજના નહીં મળે, આવો લાભ નહીં મળે. પરમાત્માની પ્રતિષ્ઠાનો ચડાવો 1,00,000-2 લાખની અંદરમાં મળતો હતો, એવા પ્રાચીન પરમાત્માનો. અને કોઈએ કીધું કે દોસ્ત આ મળી શકે એમ જે ચડાવો લેવો છે, હું કાલે વિચારીને કહું. અને કાલે વિચારવાની અંદરમાં ગયો અને આ બાજુ 4 જણા આવી ગયા અને પ્રતિષ્ઠાનો લાભ લઈ લીધો. અને પછી પેઢીમાં જઈને કે સાહેબ મને ઓલી ભાવના છે, કરવાની છે. ઓલા કે સાહેબ અપાઈ ગયો ચડાવો. સાહેબ મેં કીધેલું હતું ને. સાહેબ એવું નહીં, અહીંયા તમારે અધ્યક્ષિનમ કરવા જાઓ ને તો બધું જ કામ પતી જાય. એવા હું કેટલાય સાવક સાવિકાઓને ઓળખું છું જે આજે જિંદગીભર પસ્તાવો કરે છે. સાહેબ એવા સસ્તાની અંદરમાં એવા સુંદર પરમાત્માને ભરાવાનો લાભ મળ્યો હતો. આજે પરમાત્મા તો એટલા મોટા સંઘના મૂળ નાયક બની ગયા, એ સંઘ આજે એટલો બધો વિકસી ગયો, એ સંઘમાં તો એટલા બધા પૂજા કરનારા વધી ગયા. ગુરુદેવ આજે આ પરમાત્માની પ્રતિષ્ઠાનો ચડાવો બોલવા જાઉં ને તો ઓછામાં ઓછો 5 કરોડથી ઓછામાં ન જાય. જ્યારે મને માત્ર 2-2.5 લાખ 3 લાખમાં સાહેબ ચડાવો મળતો હતો, માત્ર 2.5 લાખમાં. સંઘવાળાએ કીધું કે ચલો વધુને વધીને 3 લાખ આપી દેજો, બસ અમે તમને પ્રતિષ્ઠા કરવા માટે આપી દઈએ. ત્યારે કોઈ મળતું નહોતું. અને સાહેબ મારી પાસે પૈસા પણ હતા, પણ હું આજકાલ કરવા ગયો. હું કહું છું તમને, જરા વિચારીને કહું છું ને, અને એમાંથી મોકો હાથમાંથી નીકળી ગયો. સાહેબ કોઈ તો લઈ ગયા. આજે 5 કરોડ ખર્ચી નાખું છતાં પણ આવા પરમાત્માની પ્રતિષ્ઠા મને કરવા માટે નહીં મળે. શું થયું? આખરે અફસોસ, પસ્તાવો, આંખમાંથી આંસુ પાડવાનો સમય આવ્યો. માટે આ મહાત્મા એકદમ પ્રેમાર ગુરુ બનીને, પ્રેમાર પિતા બનીને કહે છે કે દોસ્ત અકાલ સહમ કાર્યમ, જે કાર્ય સમય વિક્ષેપને સહન કરી શકે એમ નથી, એને તમે ટાઈમ ઉપર ઠેલવો નહીં. તમે એને આવતીકાલ ઉપર મૂકશો ને તો એ કાર્ય મૂકી શકાય એમ નથી. એમાં આજકાલ નહીં ચાલે. એમાં તમારે ડાયરેક્ટ ડિસિઝન, ત્યાં ને ત્યાં ઇમિડિયેટલી ફાસ્ટ ડિસિઝન લઈ લેવું પડશે. પછી તમે વિચારવા જાઓ કે મમ્મીને પૂછું ને, પપ્પાને પૂછું ને, ભાઈને પૂછું ને, પરિવારને પૂછું. એટલા મારો ત્યાં બીજા આવી ગયા અને લાભ લેવાઈ ગયો. જાહેરાત થઈ પણ ગઈ. અને પછી તમે ભાગતા ભાગતા પહોંચ્યા કે સાહેબ એ લાભ લેવા તૈયાર છો, બસ હું ઘરે પૂછીને આવ્યો છું. સાહેબ તમે પૂછીને ગયા એટલામાં તો અહીંયા ચડાવો અપાઈ ગયો. અને એવા રડતા મેં લોકોને જોયા છે, એવા લાલ આંખે રડતા જોયા છે. ગુરુદેવ ખાલી આટલો પ્રમાણ. એટલા માટે જ્યારે પણ ચરિત્ર ગ્રંથમાં વાત આવે છે ને, કોઈ રાજકુંવર મુનિ ભગવતના પરિચયમાં આવ્યો, જંગલમાં ગયો શિકાર કરવા માટે, મુનિ ભગવતના દર્શન થયા. મુનિ ભગવતના દર્શનથી પતિબોધ પામ્યો. અને પતિબોધ પામ્યા પછી કે બસ ગુરુદેવ હવે મારે સંસારમાં નથી રહેવું, આપની પાસે દીક્ષા જ લેવી છે, બસ મારે સાહેબ દીક્ષા લેવી છે. ત્યારે એ વખતે દરેક ગુરુ ભગવતના મુખમાંથી શાસ્ત્રમાં એક જ શબ્દ સાંભળવા માટે મળ્યો છે, મા પડી બંધમ પુનઃ. એટલે ભાઈ આમાં સમય વેસ્ટ નહીં કરતા. ઘોરા મુહૂર્તા અબલમ શરીરમ. સમય બહુ વિચિત્ર છે. સમય એટલો બધો ભયંકર ચાલે છે કે આપણે હાના કરવાની અંદરમાં ગયા, આ બાજુ પ્રાણ પંખેલું ઉડી ગયું, હાના કરવાની અંદરમાં ગયા અને આપણું મન બદલાઈ ગયું, હાના કરવાની અંદરમાં ગયા અને બીજા સંયોગો બદલાઈ ગયા. અને ત્યાંને ત્યાં લઈ લીધી હોત ને તો વાત પતી ગઈ હોત. પણ અણી ચૂક્યો 100 વર્ષ જીવે. કાલ પ્રક્ષેપ કરવા ગયા, કાલ વિક્ષેપ કરવા ગયા,
તમે થોડો સમય માંગી લીધો. ઓલા ટ્રસ્ટી કે સાહેબ આમાં સમય વિક્ષેપ કરવા જેવો નથી, બીજા 4 જણા આવી જશે, અત્યારે ખાલી છે લઈ લો. જેમ જેમ વાત ફેલાશે એમ 10 જણા આવશે અને પછી ચડાવો બોલશો ત્યારે લાખોમાં ચડાવો હાથમાં નહીં આવે, કરોડોમાં હાથમાં નહીં આવે. લઈ લો ને સાહેબ હમણાં. બસ હું કહું છું ને તમને યાર, હું તમને બસ ઘરે જઈને ફોન જ કરું છું તમને. અને ઘરે ગયા, આજકાલ કરવાની અંદરમાં ગયા અને લાભ હાથમાંથી ચાલી ગયો. એટલા માટે 5 બાબતની અંદરમાં કાલક્ષેપ ક્યારે પણ ન કરવો. લાભ નુકસાનના ક્ષેત્રમાં, જીવન મરણના ક્ષેત્રમાં, સુખ દુઃખના ક્ષેત્રમાં, જય પરાજયના ક્ષેત્રમાં, ઉત્થાન અને પતનના ક્ષેત્રમાં. આમાં નાનો સરખો પણ વિલંબ ખૂબ જોખમી પુરવાર થઈ શકે એમ છે. હવે જ્યારે લાભ અને નુકસાનની જ્યારે ઘડીઓ ગણાતી હોય, તમે આમ લઈ લો અને ભયંકર લાભ મળે છે, અરે જબરજસ્ત લાભ મળે છે, અને તમે એ સમયની અંદરમાં ન અડકી ગયા તો જબરજસ્ત નુકસાનના તમે ભાગીદાર બનો છો. તો ત્યાં ઇમિડિયેટલી ફાસ્ટ ડિસિઝન લઈ લેવું પડે. ત્યાં ને ત્યાં જ ડિસિઝન, ઓન ધી સ્પોટ. ત્યાં વિચાર નહીં કરવાનો. જીવન મરણનો ખેલ છે, લાભ અને નુકસાનનો ખેલ છે. લઈ લીધો તો ન્યાલના ન્યાલ છો, અને ગુમાવી લીધું તો પાયમાલ બની જવાના છો. તો એ સમયની અંદરમાં ડિસિઝન લઈ લેવાનું. યા હોમ કરીને કૂદો, ફતે છે આગે, જે થવું એ થશે. એકવાર ડિસિઝન લઈ લેવાનું. કાલક્ષેપ કરવા જેવો નથી. અધ્યસ્વિનમ ન કુર્યાત. કેટલો મજાનો સંસ્કૃતનો શબ્દ છે અધ્યસ્વિનમ, એટલે આજકાલ. देखूंगा, कल करूंगा, कल सोच के बताऊंगा, अभी अनुकूलता नहीं है, बाद में पक्का बताऊंगा, આવું ન ચાલી શકે. કરવું છે તો આજે જ કરી દેવાનું. તરત જ કરવા યોગ્ય કાર્યને આજકાલ ઉપર નાખવું જોઈએ નહીં. પહેલા નંબરમાં લાભ નુકસાનના ક્ષેત્રમાં નાનો સરખો પણ વિલંબ ખૂબ જોખમી બની શકે એમ છે. તમે યાદ કરો બાહુબલીજીને. ભરત ચક્રવર્તી અને બાહુબલી, આદિનાથ પરમાત્માના મુખ્ય 2 પુત્ર. આમ તો 100 પુત્ર છે, પણ પ્રભુના મુખ્ય 2 પુત્ર. એમાં બાહુબલીને ભાગની અંદરમાં મળ્યો તો તક્ષશિલા દેશ. આજનું જે અફઘાનિસ્તાન ગણાય છે એ એરિયા આખો તક્ષશિલાની અંદરમાં આવતો હતો. તો એ બાહુબલીના પ્રદેશની અંદરમાં આદિનાથ પરમાત્મા છદ્મસ્ત અવસ્થામાં વિચરતા પધાર્યા. 1000 વર્ષનો પ્રભુ આદિનાથનો છદ્મસ્તકાળ. અયોધ્યા નગરીથી વિહાર કરતા કરતા પ્રભુ ત્યાં પધાર્યા. પ્રભુને કેવળ જ્ઞાન નતું મળ્યું, એટલે સાથે કોઈ દેવો પણ ન હોય, કોઈ સાથે અતિશયો પણ ન હોય. અને પરમાત્મા તો બાહુબલીજીના ઉદ્યાનની અંદરમાં સાંજના સમયે પહોંચ્યા અને કાઉસક ધ્યાનની અંદરમાં ઉભા રહી ગયા. હવે એ ઉદ્યાન પાલક એને જોયું કે ભાઈ કોઈ સાક્ષાત કોઈ સંન્યાસી પધાર્યા છે, કોઈ અદ્ભુત વ્યક્તિ પધારી છે. અને પછી એને કોઈએ કીધું કે આ તો બીજા કોઈ નથી, આપણા બાહુબલીજી રાજા છે ને, આપણા લોકપ્રિય રાજા, પ્રાણપ્રિય રાજા, એમના પિતાજી મહારાજ છે, એમના સંસારી પિતા છે. અત્યારે દીક્ષા લીધી, સંયમ લીધું છે અને વિહાર કરતા કરતા પધાર્યા છે. એટલે ઓલો તો સીધો મારતે ઘોડે રાજમહેલમાં પહોંચ્યો. સાહેબ તમને શુભ સમાચાર આપું છું. બોલ, શું સમાચાર? સાહેબ, આપણા ઉદ્યાનની અંદરમાં તમારા પરમ પૂજ્ય પિતાજી મહારાજ પધાર્યા છે, પિતાજી ભગવાન પધાર્યા છે. શું વાત છે? પિતાજી વિહાર કરતા કરતા અહીંયા પધાર્યા. એના ગળામાંથી એને સોનાનો હાર તો આપી દીધો. જો દોસ્ત, બરોબર પિતાજીનું ધ્યાન રાખજે. સાહેબ, તમે આવો છો ને વંદન કરવા માટે? અરે આવીશ ને, પિતાજી આવે વંદન કરવા ના આવું? હવે જોજો ભૂલ શું કરી ખબર છે? કાલે આવીશ. આપણી જેમ આ બાહુબલીજીને આ ભૂલ એટલી બધી ભારે પડી, એટલી બધી એને ભયંકર અફસોસ કરનારી નીવડી. હવે એ સમયે જઈ આવવું જોઈએ, પણ શું થાય છે ખબર છે? નહીં, વધુ સારું કરવું છે ને એટલે હું કાલે જઈશ, બસ કાલે જઈશ. વધુ સારું કરવું છે મારે. અરે હું એકલો શું કામ જાઉં? આખો પરિવાર લઈને ન જાઉં? રાણી, દીકરીઓ, રાજપુત્રો, મંત્રી, સામંત, આખા નગરને ભેગું કરીશ. અને નગરમાં આદેશ આપ્યો, નગરના દરવાજા શણગારો, તો દ્વારે તોરણ બંધાવો, દરેક દરવાજાની બહાર રંગોળીઓ પુરાવો, આખા નગરની અંદરમાં એક ઉત્સવ જેવું વાતાવરણ મંડાવો. રાતના બધા આદેશ આપી દીધા અને સવારના સમયની અંદરમાં પ્રભુને વંદન કરવા માટે જવાનું છે. તક્ષશિલા વાસીઓ વિચારે આપણા પ્રાણપ્રિય રાજા બાહુબલીજી છે, તેમના પિતાજી પણ વધાર્યા છે, ચલો આપણે પણ જશું. આખું નગર મહોત્સવ મંડાવે છે. લોકોએ રાતની તૈયારી શરૂ કરી નાખી. ઉત્તમ વસ્ત્ર, પછી લોકોએ ચંદરવા બાંધ્યા, માચડા બાંધ્યા, રંગોળીઓ પુરાવી, સાજ કર્યા, નગરના દરવાજે તોરણ બાંધ્યા, હાથીઓ શણગાર્યા, રથ તૈયાર કર્યા. આખી રાત તૈયારી ચાલી. અને બાહુબલી વિચાર કરે કે બસ કાલ સવારે જઈશ. પણ સવારે શેના માટે? હમણાં જ કેમ નહીં? સવારે જવું તો પરિવાર સાથે જવું હતું, હમણાં એકલાએ તો જઈ આવું હતું. પણ આ એક માનવ મનની એક ખામી છે. કોઈ પણ કાર્ય આવે અધ્યસ્વિનમ, આજે નહીં કાલે કરીશ, આજ નહીં જમેગા, કલ સોચ કે બતાઉંગા. બાહુબલીએ આજ ભૂલ કરી અને સવારે લાખો નર નારીઓ સાથે એવો વરઘોડો કાઢ્યો છે, એવો પ્રભુનો મહોત્સવ કર્યો છે.
એવા નગરના લોકો ઠાટમાટી તૈયાર થઈને આવ્યા છે. લોકો પ્રભુને જોવા માટે ઝંખે છે, ઝૂરે છે. જોઈએ તો ખરા આપણા રાજાના પિતાજી કોણ છે? સાંભળ્યું તો બહુ છે કે બાબા આદમ આદિનાથ પરમાત્મા છે, પ્રથમ તીર્થંકર છે, ઋષભદેવ ભગવાન છે. ચલો જોઈએ તો ખરા વેદ પુરાણોમાં જેનું નામ પંકાયેલું છે, આ સમગ્ર સૃષ્ટિના જે રચ્યાતા છે, દરેક પ્રકારના નીતિ નિયમ અને આચારોના પ્રવર્તક છે, રાજ્ય વ્યવસ્થાના સ્થાપક છે, જેમને આપણા માટે 83 લાખ પૂર્વ સંસારની અંદરમાં વ્યવસ્થાઓ કરી છે. ચલો જોઈએ તો ખરા. અને પ્રભુ આદિનાથને જ્યારે વંદન કરવા બાહુબલીજી આવ્યા છે, શું ભાવ હોય, શું ઉત્સુકતા હોય, શું નયનોની અંદરમાં આતુરતા હોય, ક્યારે પ્રભુને જોઉં. કેટલો સમય થઈ ગયો પિતાજી મહારાજને જોયા ને. પ્રભુ તો સંયમ જીવનના માર્ગે નીકળી પડ્યા અને પ્રભુના દર્શન નથી થયા. બસ પ્રભુના પગ પકડીશ, ચરણ પખાલીશ, પ્રભુને મહેલમાં લઈ જઈશ. પ્રભુ શું કામ આકરા વિહારો કરો, શું કામ પ્રભુ ગામે ગામ ફરો? આ દીકરા બાહુબલી તૈયાર છે આપની સેવા માટે. પ્રભુ અહીંયા રહી જાઓ ને, કેવળ જ્ઞાન અહીંયા જ પામો ને. પ્રભુના પગ પકડી લઈશ, પ્રભુની સાથે વાતો કરીશ, પ્રભુને લઈ જઈશ, ગોચી પાણી વોરાવીશ, આખા નગરને બતાવીશ, જોઈ લો આ મારા પિતાજી મહારાજ, આ બાહુબલીને જન્મ આપનારા પિતાજી મહારાજ છે. એટલી બધી મનમાં ભાવના, એટલી બધી ઉત્સુકતા, એટલી બધી આતુરતા, એટલા અરમાન અને મનોરથ. પણ અફસોસ, જ્યારે ઉદ્યાનની અંદરમાં પહોંચ્યા અને કહે છે ઉદ્યાન પાલકને, ગાર્ડનરને, કાંઈ पिताजी महाराज, जाओ जाओ सामने, बस सामने पेड़ के नीचे खड़े थे, जो सामने ही खड़े हैं, जाओ चले जाओ. અને આખા ઉદ્યાનની અંદરમાં ચક્કર લગાવ્યા, કોઈ જગ્યાએ ભગવાન જોવા ન મળ્યા. उद्यान पालक ने के भैया कहाँ है, आए थे कि नहीं आए थे? अरे सही में आए थे, देखो यहीं खड़े थे, देखो इनके 2 चरण पादुका के चिन्ह पड़े हैं. અને માટીની ઉપર પરમાત્માના 2 ચરણ ફૂટ પ્રિન્ટ પડેલા હતા અને એની ઉપર માથા પડકીને જે બાહુબલી રડ્યો છે, એવું રડ્યો છે. પિતાજી આટલો પ્રમાદી દીકરો, આપ વિહાર કરતા કરતા મારા આંગણે આવ્યા, આપ તો વાયુની જેમ અપ્રતિબદ્ધ વિહાર કરનારા છો. અને સવાર પડી, પ્રભુ કાવસક પાડીને પ્રભુ તો નીકળી ગયા. પ્રભુ તો નિરંજન નિરાકાર છે. પ્રભુ રાહ નથી જોતા કે મારો દીકરો આવશે, દીકરાને સમાચાર નથી મોકલાવતો. જાઓ બેટા, કહો ને કે તમારા પિતાજી આવ્યા છે. પ્રભુએ સંસાર છોડ્યો એટલે બધું જ છોડી દીધું. નિરંજન નિરાગી વિતરાગી કંચન કામિનીના ત્યાગી પરમાત્મા છે. અને બાહુબલીજી જે માથા પડકે છે, માથા પડકે એટલે રીસરના માથા પડકે. રાણીઓએ સમજાવ્યા, મંત્રીઓએ સમજાવ્યા કે જે થયું એ થઈ ગયું, પણ હું કેવો પ્રમાદી દીકરો, કેમ આવો હું આટલો બધો રાજકાજમાં પ્રમત્ત બની ગયો? અરે સવારે આવું તો મારે સાંજે એકવાર પિતાજી પાસે આવી જવું હતું. શું કામ હું રહ્યો આટલું બધું સારું કરવા માટે? અને એ વખતે બાહુબલીજી રડતા રડતા એક શ્લોક બોલે છે, અવાપ્ય ધર્મા વસરમ વિવેકી કુર્યાર વિલંબમ નહીં વિસ્તરાય. શું બાહુબલીજીએ આપણને એક અનુભવનો સંદેશો આપ્યો છે કે હે દુનિયાના લોકો, અવાપ્ય ધર્મા વસરમ વિવેકી, હે વિવેકીઓ, ધર્મનો અવસર તમે પામ્યા હો, ધર્મની તક તમારા બારણે આવીને દસ્તક લેતી હોય, ધર્મનો અવસર તમારા આંગણે આસો પાલવના તોરણની જેમ આવી પહોંચ્યો હોય, તો કુર્યાર વિલંબમ નહીં વિસ્તરાય, વધુ પડતું સારું કરવાના નેજા હેઠળ એમાં તમે વિલંબ નહીં કરતા. હમણાં તો તાત્કાલિક તો એકવાર કરી લો, વધુ સારું પછી કરી લેજો. એટલે ઇંગ્લિશમાં એક વાક્ય છે, બહુ સરસ મજાનું વાક્ય છે, બેટર ઇઝ એનિમી ઓફ ગુડ. વધુ પડતું સારું કરવાની ઈચ્છા એ સારાનો દુશ્મન છે. આપણે શું કરીએ ખબર છે, કરવું તો વધુ સારું કરવું ને, જેવું તેવું થોડું કરવું, કરાવવા તો આખા ઉદ્ધાન જ કરાવવા. આવા અડધા ઉદ્ધાનમાં આપણને રસ નથી. પણ બાબા એ કરાવો ત્યારે કરાવો. અત્યારે નાનો લાભ તો લઈ લો. તમે મોટા પણ નથી કરાવી શકવાના, નાનામાં પણ લઈ જવાના, અને બાબાના 2 બગડી જવાના. ન પૂરા ઉદ્ધાન કરાવી શક્યા, ન નાનાની અંદરમાં તમે લાભ લઈ શક્યા, અને જિંદગી પર બાહુબલીની જેમ અફસોસ કરીને જિંદગી વિતાવી દેવાની. બાહુબલીજી આખી જિંદગી રડ્યા આ એક પ્રસંગ ઉપર. યાર, પિતાજી છદમસ્ત અવસ્થામાં મારા આંગણે આવેલા, વગર વિનંતીએ પધાર્યા. અરે પિતાજી તો આશા અપેક્ષા ન રાખે, પણ પિતાજીને મનમાં શું થયું હશે? બાહુબલી આટલો બધો રાજકાજમાં વ્યસ્ત બની ગયો. જે રાજ્ય મેં એને આપ્યું અને એ રાજ્યના કારણે મને પણ છોડી દીધા. અરે પિતાજીએ સવારે વિહાર કર્યો હશે, શું પિતાજીને એક સેકન્ડ માટે થયું હશે ને બાહુબલી આવશે, કદાચ આવશે, એને સમાચાર મળ્યા હશે. અરે હું આટલો બધો પાપી દીકરો, પ્રમાદી દીકરો, મારા પિતાજીને વંદન કરવા પણ ન જઈ શક્યો. શું બાહુબલી કલ્પાંત કરે છે? બાહુબલી આંસુ પાડે છે? બાહુબલી આંસુડા રડે છે? પરમાત્માના જે 2 ચરણ પિંડ હતા એની ઉપર એને રત્નની શિબિકા બનાવી, એની ઉપર ધર્મચક્ર તીર્થ બનાવ્યું, બધું જ કર્યું, પણ પિતાજી તો ન મળ્યા ને. લાભ અને નુકસાન આના બાબતની અંદરમાં નાનો સરખો પણ વિલંબ એ બહુ નુકસાનકારક પુરવાર થાય છે. થયું બાહુબલીજીને કેટલો મોટો લાભ ગુમાવ્યો.
પિતાજીના દર્શન કરવાના. ફરીવાર ક્યારે આવશે પિતાજી? ફરીવાર ક્યારે પધારવાના તક્ષશિલા દેશની અંદરમાં? કદાચ કેવળ જ્ઞાન પામ્યા પછી પ્રભુ ગયા છે કે નથી ગયા કોઈ ઇતિહાસ નથી મળતો, પણ છદ્મસ્ત અવસ્થામાં ગયા હતા. એટલા માટે બાહુબલીજીએ દુનિયાને એક પ્રચંડ પોકાર પાડીને સંદેશો આપ્યો છે, અવાપ્ય ધર્મા વસરમ વિવેકી કુર્યાદ વિલંબમ નહીં વિસ્તરાય. હે વિવેકી પુરુષો, ધર્મનો અવસર પામ્યા પછી વિલંબ નહીં કરતા, વધુ વિસ્તાર માટે, વધુ સારું કરવા માટે, વધુ ઉત્તમ કરવા માટે. અને અવધીરીતો હિ સમાચારો જન્માંતરેપી દુર્લભ હશે. આવું હરિભદ્ર સુરીમાં જે કીધું છે કે એક વખત તમે મોકો ગુમાવશો તો જન્માંતરે પણ તમને એ મળવો દુર્લભ છે. આ હું નથી કહેતો, પૂજ્યપાદ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ આગે છે. અવધીરીતોપી સમાચારો, તમે જેની અવધીરણા કરી, ઉપેક્ષા કરી, તિરસ્કાર કર્યો, અવગણના કરી, કલ કરેંગે, બાદ में करेंगे, देखेंगे, अभी अनुकूलता नहीं है, એને જન્માંતરમાં પણ એ યોગ દુર્લભ બની જાય છે. જ્યારે પણ કોઈ પણ મહાત્મા એમ કે ને સાહેબ આમાં લાભ લેવા જેવો છે, एक कार्य करने जैसा है, ले लो, अच्छा काम है, उपदान में लाभार्थी बन जाओ, छरीपाटी संघ में बन जाओ, एक उपासय बन रहा है, इधर एक विहार धाम बन रहा है, यहाँ पर सुपात्र दान का योग है, यहाँ पर भैयाबज का अद्भुत कार्य हो रहा है, यहाँ पर साधर्मिक जीवदया अनुकंपा समाज उत्थान का कार्य चल रहा है, यहाँ पर सामाजिक कार्य कर रहे हैं. अरे कोई भी राष्ट्र उत्थान का कार्य, कोई भी कार्य हो, छोटा मोटा कोई भी अच्छा और भला और भलाई का कार्य हो, અને એ સમયની અંદરમાં અધ્યસ્વિનમ ન પુર્યા. કેટલો પ્રેમાર આપણને ઉપદેશ આપે છે મહારાજ કે ભાઈ આવો આજકાલ નહીં કરતો, કરવું હોય તો ઉઠાવી લે. પહેલા નંબરની અંદરમાં લાભ અને નુકસાનના ક્ષેત્રની અંદરમાં પછી કરીશ, આગળ કરીશ, પાછળ કરીશ, પ્લીઝ આવું નહીં કરતો. નંબર 2 જીવન મરણના ક્ષેત્રમાં. હવે જીવન મરણનો સવાલ હોય અને એની અંદરમાં આજકાલ કરે, દવા આજે નહીં કાલે લઈશ, ઓપરેશન આજે નહીં કાલે કરાવીશ, હમણાં નહીં ફાવે કાલે વિચારી લઈશ, અને એમાં ઓલી વ્યક્તિ પ્રાણ ગુમાવી દે અને ચાલ્યો જતો હોય છે. ત્યાંને ત્યાં ઇમિડિયેટલી ઓન ધી સ્પોટ તમારે કંઈક ડિસિઝન લઈ લેવું પડે છે જીવન મરણના ક્ષેત્રમાં. પછી સુખ દુઃખના ક્ષેત્રમાં હવે એક નિર્ણય આવે છે સુખ દુઃખનો, તો એવા સમયમાં તમારે તક વધાવી લેવાની, સ્વીકારી લેવાનું કે મારે આ કરવું છે, મારા માટે આ કરવું જરૂરી છે અને મારા માટે આ ઉત્તમ છે. સુખ દુઃખના ક્ષેત્રની અંદરમાં પછી જય પરાજયના ક્ષેત્રમાં કેટલાક બાબતોમાં તમારો જય અને પરાજયનો તબક્કો આવેલો હોય અને એવા સમયની અંદરમાં જો ડિસિઝન કરવાની અંદરમાં ફેલ ગયા તો આખી જિંદગી પસ્તાવવું પડે છે. આજે એવું થાય છે ને, કાશ્મીર બાબતની અંદરમાં ડીલ કરવાની હતી, પાકિસ્તાન ઝૂકી ગયેલું હતું, એના 1 લાખ સૈનિકો, આપણા લગભગ 1,90,000 સૈનિકો આપણા તાબાની અંદરમાં હતા અને આપણા હિન્દુસ્તાનના એક વડાપ્રધાન થોડાક ઢીલા પડ્યા, સમય સાધી ન શક્યા, સમય સાચવી ન શક્યા, સમયને સમજી ન શક્યા, સમયને પારખી ન શક્યા, સમયની માંગ પૂરી ન કરી શક્યા અને આજે જિંદગીભર માટે કાશ્મીર માથાનો દુખાવો થઈ ગયો. આ પીઓકે ગયું, આના જ કારણે ગયું. કેમ ગયું પીઓકે? આવો જ એક નિર્ણયમાં કાચા પડ્યા અને જય પરાજયનો નિર્ણય આખો લખાઈ ગયો. ક્રિકેટ મેચમાં પણ આવું જ થાય છે. આને બોલિંગ આપવાની હતી, એના બદલે બીજા બોલરને બોલિંગ અપાઈ ગઈ, એક ભૂલ થઈ ગઈ અને આખો નાખો વિશ્વકપ હાથમાંથી ચાલ્યો જાય. આવું બન્યું છે. આવા કેટલાય ટીમ વિજયથી વંચિત રહી ગઈ. બસ એક નાનકડી સરખી ભૂલ કે આ બેટ્સમેનને આગળ મોકલવાનો હતો, એના બદલે એને પછીના સમયમાં મોકલ્યો અને ઓલા બીજા બેટ્સમેનને આગળ મોકલ્યો. બસ કેમ ભૂલ થઈ ગઈ? ભવિતવ્યતા. પણ એક નાનકડી ભૂલ એટલી ભારે પડી ગઈ કે હાથમાંથી કપ ગુમાવવો પડ્યો. જય પરાજયના ક્ષેત્રમાં. અને છેલ્લા નંબરમાં આવે છે ઉત્થાન અને પતનના ક્ષેત્રમાં. તમારા જીવનનું જબરજસ્ત ઉત્થાન થવાનું હોય, એવી ઉત્થાનની પર આવી હોય, એવા ઉત્તમ ગુરુ ભગવંત મળી ગયા હોય, એવા જબરજસ્ત ગુરુ ભગવંતનો યોગ મળી ગયો હોય અને એવા સમયની અંદરમાં તમે એ તકને ન સ્વીકારી, વિચારીને લઈશ, સંયમ જીવન લેવું છે તો ખરું, પણ વિચારીને કહું, અને વિચારમાં રહી ગયા, મન ઢીલું પડી ગયું, લગ્ન કરી લીધા, સંસાર માડી લીધો, 2-4 છોકરાઓના સંતાનના પિતાજી બની ગયા અને જિંદગીભર દરેક સાધુને જોઈને આંસુડા પાડે. હું પણ યાર આવો સાધુ હોત, હું પણ આવો ધર્મલાભ પીને વળવા જતો હોત, હું પણ આવા પ્રવચનો આપી શકતો હોત, હું પણ હોશિયાર હતો, બધું જ કરી શકતો હતો, પણ યાર એક તક ગુમાવી અને ઉત્થાન પથનનો મારો આખો શિલાલેખ લખાઈ ગયો. એટલે ગુજરાતીમાં કહેવાય છે કે પ્યોર નામું નંખાઈ જાય. નામું નંખાઈ જાય એટલે એક નાનકડી ભૂલ થઈ ગઈ અને આખું નામું નંખાઈ ગયું, આખી બાજી ઉલટી પડી જાય. તો આ 5 ક્ષેત્રની અંદરમાં નાનો સરખો પણ વિલંબ જોખમી બની શકે છે. એટલા માટે ભગવાન કહેતા હતા ને ગૌતમ સ્વામીજીને, સમયમ ગોયમમ માપમાય. હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ કરવા જેવો નથી. જ્યાં તમને લાગે કે આ મારે કરવા જેવું છે,
ત્યાં કરી લેવાનું. એટલે ઘણી વખત એક વાક્ય સાંભળ્યું છે, હમણાં એક મહાત્માના પ્રવચનમાં બંને મહાત્મા સાથે વ્યાખ્યાન આપતા હતા, એમાં એક વાક્ય મેં સાંભળ્યું, મેકઅપની ઉંમરમાં ધર્મ કરી લેવો, બાકી ચેકઅપની ઉંમરમાં તો કશું થઈ શકવાનું નથી, પછી છેલ્લે પેકઅપ કરવાનું જ રહે છે. મેકઅપની ઉંમરમાં ધર્મ કરી લેવો, બાકી ચેકઅપની ઉંમરમાં તો કશું નહીં બચે, અને છેલ્લે પેકઅપ કરી અને દુનિયામાંથી વિદાય પામી જવાના, અને મરતી વખતે અફસોસ થવાનો, ઉપધાન કરવાના રહી ગયા. એવા મારા ઘર આંગણે ઉપધાન હતા. બરોબર ઘરની બાજુની અંદરમાં જ ઉપધાનનો માંડવો હતો. મારો પરિવાર પણ મને કહેતો હતો કે બેટા ઉપધાન કરી લે, મોક્ષ માલા પહેરી લે, પછી તમારી સંસારની માલા પહેરજો, પછી તમારી વરમાલા પહેરજો. બેટા આટલું કરી લે ને, આટલું કરવા જેવું છે, ફરીવાર ચાન્સ નહીં મળે. પણ એ વિચારની અંદરમાં રહ્યા અને ઉપધાન શરૂ થઈ ગયા. હવે જિંદગીમાં ઉપધાન નથી કરી શક્યા. 85 વર્ષે ઉપધાન કરનારા મેં કાકાને જોયા છે. અમે ઉપધાન કરાયા હતા સુરતમાં, અમરોલીના સંઘની અંદરમાં. વાસુપૂજ્ય દેરાસર છે, તાપી નદીને ક્રોસ કરો એટલે અમરોલી જૈન સંઘ. ત્યાં 85 વર્ષના, લગભગ 81 થી 85 વર્ષના એક દાદા ઉપધાન કરવા માટે આવેલા. હું દાદા આ ઉંમરે ઉપધાન, પહેલું ઉપધાન, કઈ ચાન્સ ન મળ્યો? સાહેબ બહુ નાની ઉંમરે એક ચાન્સ મળેલો, 8 વર્ષે, પણ એ વખતે ચાન્સ ગુમાવ્યો. એમ થયું કે પછી કરશું ને, હજી તો નાના છે ને, પછી કરી લઈશું ને. સીધો સાહેબ 81-85 વર્ષે આ ચાન્સ મળ્યો. અને જાણીને આશ્ચર્ય થશે, ઉપધાન કર્યા દાદાએ, ઘરની અંદરમાં ગયા, અને ઘરની અંદરમાં ગયા પછી લગભગ 10 દિવસની અંદરમાં દાદા પરલોકની અંદરમાં રવાના થઈ ગયા. આ મેં જીવનમાં અનુભવેલો પ્રસંગ છે. 85 વર્ષે ઉપધાન કરવા મળ્યા. હવે માનો એ સમયે પણ હા ના કરી હોત ને તો જિંદગી પર ઉપધાન કરવાના જ રહી જાત, આરાધનાથી વંચિત રહી જાત. 8 વર્ષે ગયેલો ચાન્સ વરી પાછો 81 વર્ષે હાથમાં આવ્યો. કુરિયાર વિલંબમ નહીં વિસ્તરાય, અવાપ્ય ધર્મા વસરમ વિવેકી. વિવેકી પુરુષ ધર્મનો અવસર પામી મેળવી વિલંબ કરવો એ તારા માટે બહુ જોખમી છે, બહુ મોટું ભયંકર સાબિત થઈ શકે એમ છે. એટલે લક્ષ્મી ચાંદલો કરવા માટે આવે તો ત્યારે એ વખતે કપાળ ધોવા માટે ન જવાય, ત્યારે એ વખતે બહુ વિચારવા કરવા ન જવાય. ચાન્સ મળ્યો છે એને ઉઠાવી લો, સમય લઈ લો હાથની અંદરમાં. પછી પહેલા શરૂઆતમાં આપણને શું થાય ખબર છે? હજી તો મારી પાસે સમય ખૂબ છે, ખૂબ સમય છે. આ પહેલી ભૂલ આપણે એ કરીએ નાની ઉંમરમાં કે સમય ખૂબ છે ને મારી પાસે. પછી એમાં ટાઈમ પાસ કર્યો, એમાં કેટલાય વર્ષો નીકળી ગયા. પછી વિચાર આવે ભાઈ હવે સમય ઝડપથી જાય છે, મારે કરી રહેવું પડશે, તો પણ ન કર્યું. પછી ત્રીજો સ્ટેપ શું આવે છે? ભાઈ હવે તો સમય ઓછો બચે છે, હવે સમય ઝપાટા બંધ ચાલે, ઓછો બચે છે. અને છેલ્લે પછી એમ થાય છે હવે સમય બચ્યો જ નથી, ગયું, હજી સમય નથી અને હવે સમય નથી. શરૂઆતમાં શું આવતું હતું ખબર છે? હજી સમય નથી, હજી કઈ ઉપધાન કરવાનો સમય હોય, હજી આ કઈ દીક્ષા લેવાનો સમય હોય, હજી કઈ આ પ્રવચનમાં જવાનો સમય હોય, હજી કઈ આ બધા સામાજિક કાર્ય કરવાનો સમય હોય, હજી તો આપણે જલસા કરો, મોજ મજા કરો, ઘરમાં બેસો. એ વખતે શું થતું હતું? હજી સમય નથી. અને પછી એમાં એવા વ્યસ્ત બની ગયા, છેલ્લે જ્યારે આંખ ખુલી ત્યારે ખબર પડી હવે સમય નથી. ગાડી 10 વાગે આવવાની હોય અને 8 વાગે કોઈ કહે જાઓ સ્ટેશને જાઓ. ભાઈ હજી સમય નથી થયો, 10 વાગે ગાડી છે ને, અને 10:05 કમે આંખ ખોલી, સુઈ ગયો, હજી વાર છે ને, 10:05 કમે આંખ ખોલી કે ભાઈ હું જાઉં સ્ટેશને નથી જવું, હવે સમય નથી. શરૂઆતમાં હજી સમય નથી અને પછી હવે સમય નથી. બસ આ 2 સમયગાળાની અંદરમાં આખી જિંદગી પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે. હાથ ઘસતા રહી ગયા, મોડું ધોવાની અંદરમાં ગયા, અને લક્ષ્મી ચાંદલો કરવા માટે આવેલી રવાના થઈ ગઈ. લક્ષ્મી કે આવો માણસ, હું સામેથી એના ઘરે આવી છું. તક નામની લક્ષ્મી, અવસર નામની લક્ષ્મી, સમય નામની લક્ષ્મી, ટાઈમ નામની લક્ષ્મી જ્યારે આપણા આંગણે પગલાં કરવા માટે આવી હોય ત્યારે આપણે આગળ પાછળનું વિચાર કર્યા વગર એટ એ ટાઈમ એ સમયને સાચવી લો, એ સમયને સ્વીકારી લો. બસ આ જ મહાત્મા આપણને સલાહ આપે છે. કેટલી પ્રેક્ટિકલ સલાહ છે. અકાલ સહમ કાર્યમ અધ્યસ્વિનમ ન કુર્યા. જે કાર્ય તરત જ કરવા યોગ્ય છે, જેને વિલંબમાં નાખવું અનુચિત છે, જેને વિલંબમાં નાખવું નુકસાનકારક અને જોખમી બની શકે એમ છે, એમાં આજકાલ ઉપર ન જવું જોઈએ. આજને કાલ નહીં કરવાનું, આજે જ, હમણાં જ, નાવ એન્ડ હિયર. નાવ હમણાં ને હમણાં જ કરવું છે, મારે આગળ પાછળ વિચારવું જ નથી. બસ જો આટલું મગજની અંદરમાં આવી જાય ને તો આ મહાત્માની સલાહ આપણને ખૂબ કામ લાગે. એટલે કાલે કરીશું, કાલે વિચારીશું, કાલે જોઈ લઈશું, આ બધું છે ને રહી જાય છે. હું છેલ્લી કથા બતાવી દઉં પછી પ્રવચન પરિપૂર્ણ કરું. એક વખત એવું થયું કે યુધિષ્ઠિર રાજાની પાસે, જ્યારે આ બધું યુદ્ધ પતી ગયું ને મહાભારતનું, પછી યુધિષ્ઠિર પાસે
એક વ્યક્તિ ગરીબ વ્યક્તિ માગવા માટે આવ્યો કે સાહેબ આટલા કંઈક જરૂર છે આપો ને. એટલે યુધિષ્ઠિરે શું કીધું, આજે નહીં કાલે આવજે ને. એટલે ગરીબ જ્યારે ખાલી હાથે બહાર નીકળ્યો ને તો ભીમે પૂછ્યું કેમ મોટા ભાઈએ કશું ના આપ્યું. ના, એમને કીધું છે કે તમે કાલે આવજો. અચ્છા. અને જઈને એને મોટો મોટો ઘંટ વગાડ્યો. આ ઘંટ એટલા માટે વગાડાય કે જ્યારે બહુ મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય, બહુ મોટો જબરજસ્ત વિજય હાંસલ કર્યો હોય ત્યારે ઘંટ વગાડવાનો. અને આ ઘંટ વાગ્યો એટલે યુધિષ્ઠિર રાજા વિચાર કરે કે કોણે વિજય પ્રાપ્ત કર્યો, કોણે આ ઘંટ વગાડ્યો. તપાસ કરાવી તો ભીમ વગાડતો હતો. ભીમની પાસે જઈને પૂછ્યું કે ભીમ આ કેમ ઘંટ વગાડે, તે કયો વિજય પ્રાપ્ત કર્યો. સાહેબ આપે વિજય પ્રાપ્ત કર્યો. મોટા ભાઈ કેમ, કોની ઉપર વિજય પ્રાપ્ત કર્યો? તો ગયો જ નથી યુદ્ધ લડવા માટે. અરે સાહેબ આપે વિજય પ્રાપ્ત કર્યો, પણ કોની ઉપર? તો કે તમે કાલ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તો કે કાલ ઉપર એટલે સમજ્યો નહીં ભાઈ, તું શું કહેવા માટે માગે છે? સાહેબ પેલો ગરીબ વ્યક્તિ માગવા માટે આવેલો અને સાહેબ આપે એમ કીધું મોટા ભાઈ કે કાલે આવજે. એટલે કાલ તમે જીવવાના, તમને કાલ ઉપર ભરોસો છે, તમે આવતીકાલે રહેવાના છો, આવતીકાલે તમારો ભાવ રહેવાનો છે, આવતીકાલે તમારું ભાગ્ય રહેવાનું છે, આવતીકાલે તમારા સંયોગો તમારા ધાર્યા મુજબ પડવાના છે. મતલબ તમે કાલ ઉપર વિજય મેળવ્યો ને તો કાલ તમારા મુજબ ચાલશે ને. સાહેબ કોને ખબર છે કાલ આપણા પ્રમાણે ચાલે કે ન ચાલે? આપણા હાથમાં આજ છે સાહેબ, કાલ નથી આપણા હાથમાં. મોટા ભાઈ આવું જ્યારે આવે ત્યારે આપી દેવાનું હોય. તમે કાલ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, મેટે આ ઘંટ વગાડ્યો કે મારા ભાઈ આવતીકાલ ઉપર વિચારી લીધું. મતલબ આવતીકાલ એમના હાથમાં છે. કેટલો મોટો સંદેશો છે. આવતીકાલ આપણા હાથમાં નથી, ગઈકાલ તો આપણા હાથમાંથી ગઈ. ફરી વખત આવતીકાલ આપણા હાથમાં નથી, ગઈકાલ આપણા હાથમાંથી ગઈ. હવે આજે છે એ આપણા હાથમાં છે. આજે કરો તો આજે, આજનો લાવો લીજીએ રે લાલ, કાલ કોને દીઠી છે, કાલ કોને જોઈ છે. ભીમે એ જ કીધું કે મોટા ભાઈ આજે જ આપી દો ને ગરીબને, આવતીકાલે આપણે હોઈએ ન હોઈએ, આવતીકાલે આપણું મન થાય ન થાય, અથવા તો આવતીકાલે ગરીબ જીવે કે ન જીવે, અથવા તો પાછો આવે કે ના આવે, આપણે તો રહી જઈએ દાન કરવાથી. અને યુધિષ્ઠિરે કીધું કે ભલે મોટો ભાઈ હું છું, પણ તું તારામાં સમજણ છે તે આજે મારી આંખ ઉઘાડી નાખી. આજનું કામ આજે જ કરવાનું અને આવતીકાલનું કામ આવતીકાલે વિચારવાનું. આજના કામને, આજે કરવા જેવા કામને આવતીકાલે કેમ કરવાનું? અધ્યસ્વિનમ ન કુર્યાત. અકાલ સહમ, જે કાર્ય સમય વિક્ષેપ સહન જ નથી કરી શકતું એવા કાર્યની અંદરમાં અધ્યસ્વિનમ ન કુર્યાત. આજકાલ નહીં કરો પ્લીઝ, કરવા જેવું નથી. આ મહાત્મા આપણને વારંવાર સમજાવે છે. જો આ સત્ય મગજમાં બેસી જાય ને તો આ ચાતુર્માસની અંદરમાં કોઈને કહેવું નહીં પડે પ્રવચનમાં આવું, અરે આજે નહીં ફાવે, કાલથી આવીશ, બસ જા કાલથી પાક્કું. પછી ઓલો કે ભાઈ તમે જો કાલે કીધેલું કાલથી આવવાનું, અરે ભાઈ આજે પ્લીઝ, આજે અર્જન્ટ કામ આવી ગયું, કાલથી પાક્કું. અને કાલ કરવામાં પરુષણ પર્વ આવી જવાના અને ચાતુર્માસ પરિપૂર્ણ થઈ જવાનું અને મહાત્માના લાભ લેવા જ વંચિત રહી જવાના. એના કરતાં અધ્યસ્વિનમ ન કુર્યાત. આજકાલ નહીં કરો. ઉત્તમ કાર્યમાં અકાલ સહમ, જે કાર્ય કાલક્ષેપ સહન નથી કરી શકતું, તમે એને આવતીકાલ ઉપર ઠેલી જ નથી શકતા, તો શું કામ તમે કાલ ઉપર કરો છો? ચલો આ વાતને આપણે આવતીકાલે વિસ્તારથી વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુઃખ.